ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તે તમે પૂરેપૂરી રેસીપી જોજો। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે વઘારેલા સરસ મજાના સફેદ ઢોકળા બનાવવાના છે। તો સરસ મજાનું આપણે તેનું ખીરું તૈયાર કરી લીધું છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો હવે સરસ મજાના આપણે ઢોકળા પહેલાં સૌપ્રથમ બનાવશું અને ત્યાર પછી તેનો સરસ મજાના વઘારવાના છે, એટલે કે તેનો સરસ મજાનો વઘાર કરશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણે સફેદ ઢોકળા બનાવવા માટે ડીશ તૈયાર કરી લઈએ। સૌપ્રથમ જે આપણે બેટર તૈયાર કર્યું છે તેમાં થોડો ઈનો પણ ઉમેરી દઈએ, કે જેથી કરીને આપણા સફેદ ઢોકળા સરસ મજાના પોચા બને। સરસ મજાના સફેદ ઢોકળા બનાવીને ત્યાર પછી આપણે તેનો વઘાર કરશું। તેની ડીશ સૌપ્રથમ ભરીને આપણે તેને પાકવા માટે મૂકી દઈએ, કારણ કે થોડીક ડીશ તમે અધૂરી રાખજો। જ્યારે આપણા ઢોકળા તૈયાર થશે એટલે પૂરેપૂરી ડીશ ભરાઈ જશે। ચાલો, તો હવે તેને 5 થી 10 મિનિટ સુધી પાકવા દઈએ અને ત્યાર પછી આપણે તે તપાસશું મિત્રો, અને સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થશે એટલે બતાવીશ તમને। ચાલો મિત્રો, તો આપણા સફેદ ઢોકળા પાકી ગયા છે કે કેમ તે જોઈ લઈએ। સરસ મજાના ફૂલાઈને તૈયાર થઈ ગયા છે, ચેક કરી લઈએ। આપણું બેટર ચપાય રે લાગતું નથી। તો ચાલો, આપણા સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે, તેને થોડીક વાર સુધી ઠરવા દઈશું, એટલે કે ઠંડા થવા દઈશું, અને ત્યાર પછી એના ટુકડા કરશું। ચાલો મિત્રો, સરસ મજાના પોચા આપણા ઢોકળા સફેદ તૈયાર થઈ ગયા છે, તો તેનું કટિંગ કરી લઈએ। ચાલો મિત્રો, તો થોડાક તલથી સરસ મજાનો આપણો સફેદ ઢોકળાનો વઘાર કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, થોડીક રહી તલ થોડાક ઉમેરવાના છે, થોડીક હિંગ, અને સરસ મજાનો આપણો વઘાર તૈયાર છે। થોડી કોથમીર પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સફેદ ઢોકળા વઘારેલા તૈયાર થઈ ગયા છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા વઘારેલા સફેદ ઢોકળા તમે આવી રીતે એકવાર ચોક્કસથી બનાવીને ખાજો મિત્રો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે। તેનો વઘાર આખી મેથીથી કરેલો હોવાથી ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો મિત્રો, સરસ મજાના પોચા એવા સરસ મજાના જાળીવાળા આપણા સફેદ ઢોકળા તૈયાર થઈ ગયા છે, જાળીદાર। તો ચાલો મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો, કે જેથી કરીને હું તમને આવા નવા સરસ મજાના વિડીયો બતાવતો રહીશ મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી। એક લાઈક ચોક્કસથી કરજો મિત્રો, અને સબસ્ક્રાઈબ પણ કરજો।